નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જોડાઈ ગયા છે. વિસાવદરના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના. વિસાવદરની અંદર એક શક્તિ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, પણ ગોપાલ ઇટાલિયાના નિવેદને ચોક્કસથી વિવાદ સર્જી દીધો છે અને ગોપાલ ઇટાલિયાએ ઔરંગઝેબની ઓલાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહ્યા. ગોપાલભાઈ, આવું કહેવાનું કારણ શું? અને આવા નિવેદન થકી તમને એવું લાગે છે કે આ બધી જે પ્રસિદ્ધિ છે તેનાથી તમને ફાયદો થશે રાજનીતિમાં? ગોપીબેન, ઔરંગઝેબની નહીં, તમારે કઈ ગેરસમજણ, ભાજપ વાળાએ ખોટી માહિતી આપી છે તમને. મોહમ્મદ ગજનીની ઓલાદો કીધી આપણે. સોરી, માફ કરજો, મોહમ્મદ ગજની. હા, બરાબર, ગજનીની ઓલાદો છે. આમાં શું હોય, કોઈના વિશે આપણે મોહમ્મદ ગજની છે ને સોમનાથ ભાંગવા આવ્યો હતો. એમાં ભાજપનું દળકટક વિસાવદર ભેસાણ ભાંગવા આવવાનું છે. દેશી ભાષામાં ભાંગવું એટલે લૂંટવું. એમ કે ને, શહેર ભાંગ્યું, ગામ ભાંગ્યું. એટલે ગામ ભાંગ્યું એટલે ગામ લૂંટ્યું. લૂંટારાઓ, આતતાઈઓ, હત્યારાઓ આવે ને અને એ ગામ ભાંગીને વયા જતા. જૂના જમાનાની વાત છે. આ ભાજપનું દળકટક આવવાનું છે અને વિસાવદર ભેસાણને ભાંગવા આવે છે, સારું કરવા નહીં. ભાજપે ગુજરાતનું, વિસાવદરનું, ભેસાણનું અને આખા ગુજરાતના ખેડૂતોનું જો સારું કરવું હોય તો એની પાસે 165 ધારાસભ્યો ઓલરેડી છે જ. 25 સાંસદ સભ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની પાસે બધી જ સત્તા છે. જો સારું કામ કરવું હોય, ખેડૂતોને પાણી આપવું હોય, પોષણક્ષમ ભાવ આપવા હોય, સારા દવા, ખાતર, બિયારણ આપવા હોય, ખેડૂતોને પાણીની વ્યવસ્થા, ખેડૂતોને કંઈ પણ આપવું હોય ભાજપે, તો ભાજપને વિસાવદર ભેસાણની ચૂંટણીમાં મત મળે એ જરૂરી નથી. ઓલરેડી એની સરકાર છે, આપવું હોય તો આપવા માંડે. પણ આ વખતે ભાજપે નક્કી કર્યું છે કે વર્ષોથી વિસાવદર ભેસાણની જનતા ભાજપને ચૂંટણી નથી જીતવા દેતી, એટલે આ વખતે એન કેન પ્રકારે પોલીસનો ભયંકર દુરુપયોગ કરીને, પૈસા વેચીને, દારૂ વેચીને, ગુંડાઓનો ઉપયોગ કરીને, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને વિસાવદર ભેસાણ ભાંગવાનું નક્કી કર્યું છે ભાજપે. તો મોહમ્મદ ગજની એક વખત સોમનાથ ભાંગવા આવ્યો હતો, હવે ભાજપ વિસાવદર ભેસાણ ભાંગવા આવવાનું છે. તો મેં કીધું ભાઈ, ગજની જેમ આવ્યો તો એમ ભાજપ વાળા ભાંગવા આવવાના છે. સાવધાન રહેજો, સચેત રહેજો. તમે સાવધાન સચેત હશો તો આ મોહમ્મદ ગજનીના વારસદારો ભાજપ વાળા ભલે ભાંગવા આવતા, પણ ગામ જો જાગૃત હશે તો ભાજપ વાળા ભાંગી જશે અને ગામ અખંડ રહેશે, એવું મેં કીધું છે. પણ તમને કેમ? કારણ કે આ પ્રકારના નિવેદનથી હંમેશા વિવાદ સર્જાતો હોય છે અને જો તમે જે રીતનું બોલી રહ્યા છો, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આનાથી વોટર્સને વધારે ગમશે આ પ્રકારના નિવેદનો. વોટર્સને તો ગોપીબેન, રોડ બની જાય ને વિસાવદર ભેસાણના તમામ રોડ, ગાંધીનગરના સીએમ હાઉસની આસપાસ જેવા રોડ છે, એવા રોડ જો અહીંયા બની જાય ને તો વધુ ગમશે. અને હું એવું ઈચ્છું છું કે એવા રોડ બની જવા જોઈએ. હું શું બોલ્યો અને એ શું ગમશે એ પ્રશ્ન નથી. મેં તો કાલે કીધું અને ફરીથી હું અત્યારે તમારા સ્ટુડિયોમાંથી કહી દઉં છું કે જો ભાજપ વિસાવદર ભેસાણની વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા ભેસાણ વિસાવદરમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી એ પ્રમાણેની 100 બેડની અતિ આધુનિક સરકારી હોસ્પિટલના 5-5 ફૂટના પાયા બહાર કાઢી નાખે, નંબર 1. તો જો વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જમીનોનો જે ખોટો રીસર્વે થઈ છે, ખોટી જમીન માપણી થઈ છે, એ સરકાર સદંતર કાયમ માટે રદ કરી અને ખેડૂતને સાથે રાખી નવેસરથી માપણી કરવાનો હુકમ કરી દે તો વિસાવદર અને ભેસાણ પંથકમાં, ખાસ કરીને ભેસાણમાં સૌની યોજનાના પાણીના અનેક પ્રશ્નો છે, તો ગામડે ગામડે વિસાવદર ભેસાણમાં સૌની યોજનાનું પાણી પહોંચાડી દે તો ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ હતી અને પાથરા તરતા હતા, મગફળીમાં ભયંકર નુકસાન થયું. એ અતિવૃષ્ટિની સહાય 1 એકરે 50-50 હજાર રૂપિયાની સહાય જો ભાજપ ચૂંટણીની તારીખ પહેલા ચૂકવી દે તો છેલ્લા 2 વર્ષનું મંડળીની ધિરાણ ઉપરનું જે વ્યાજ ખેડૂતોને મળવાનું બાકી છે, એ 2 વર્ષનું વ્યાજ આપ્યું નથી, હજુ સુધી કેન્દ્ર સરકારે ચૂકવ્યું નથી. તમામ ખેડૂતોને એ વ્યાજ આપી દે તો, અને આ સિવાય 2019નો પાક વીમો બાકી છે આ પંથકની અંદર, એ પાક વીમો જો ભાજપની સરકાર ચૂંટણી જાહેર થાય પહેલા આપી દે તો મારે અહીંયા ચૂંટણી જ નથી લડવી, હું ઘરે વયો જઈશ. આટલા કામ ચૂંટણી જાહેર થયા પહેલા જો ભાજપ કરી નાખે તો મારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં હું ફોર્મ નહીં ભરું.
આનાથી વધુ બીજું હું શું કહી શકું? હમ મારે કોઈ હીરો બનવું નથી, કોઈ નેતાએ બનવું નથી, કે મારે કઈ વાદ વિવાદમાં આવીને મારે કઈ મને મેડલ મળવાના નથી. વિસાવદર ભેસાણના ખેડૂતો પ્રત્યે ભાજપને કે જુનાગઢ ભાજપની ટોળકીને જો હમદર્દી હોય તો મેં જે હમ મુદ્દા મૂક્યા એ મુદ્દા ઉપર એમની સરકાર છે. કેન્દ્રમાં એમની સરકાર, રાજ્યમાં એમની સરકાર, જિલ્લા પંચાયતમાં સરકાર, તાલુકા પંચાયતમાં સરકાર, સાંસદ સભ્ય એના. તો ચૂંટણીની તારીખ પહેલા બધા જ પ્રશ્નોનો નિવેડો લાવી દે તો મારે ફોર્મ નથી ભરવું. લ્યો કરો કમળા હાથમ. તમે કહી રહ્યા છો કે જો નિવેડો લાવી દે તો પણ સરકારે તો ત્યાં આગળ વિકાસના કરોડો રૂપિયાના કામનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી પોતે ત્યાં પહોંચ્યા હતા અને કરોડો રૂપિયાના વિકાસના કામનું ઉદ્ઘાટન કર્યું છે. આપણા ગુજરાતમાં છે ને ગોપીબેન, મીડિયા વાળા બહુ ભોળા પડે છે, બહુ ભોળા પડે છે. આ ભાજપ વાળા પબ્લિક ને તો છેતરી જાય છે. પબ્લિક તો સમજા ખેતી કરે છે, ઓછું ભણેલા હોય, ગામડામાં રહેતા હોય, એટલે એને બહુ જાજી માહિતી ન હોય. પણ અમદાવાદના એસજી હાઈવે પર રહેતા મીડિયા વાળા બહુ ભોળા છે, બહુ ભોળા છે. મુખ્યમંત્રી જે જિલ્લામાં જાય એ જિલ્લામાં 25-50 કરોડની જાહેરાત લગ્નમાં ચાંદલો લખાવતા અને એમ લખાવતા આવે છે. અમારે ત્યાં રિવાજ છે, કોઈના ત્યાં ડાયરામાં ગયા હોય, ડાયરો એટલે મોટા મહેમાન થઈને ગયા હોય ને એટલે લખાવવા પડે. જેના ઘરે ડાયરામાં ગયા હોય એટલે ત્યાં એમ કે લખો 11,000 ગોપાલભાઈ તરફથી. દેવા લેવાનું કઈ ન હોય, લખાવાનું જ હોય. માઇકમાં જાહેરાત થઈ જાય પછી નીકળી જવાનું. આ પ્રથા છે. મુખ્યમંત્રી જે જિલ્લામાં જાય ને ક્યાંક 25 કરોડ, ક્યાંક 50 કરોડ, ક્યાંક 100 કરોડ લખાવતા આવે. કોને માગ્યા અને કોને દીધા તમ કયો? એટલે મારું તો એટલું કહેવાનું છે કે એવું કઈ ભાષણો કરવાથી કઈ વિકાસ થઈ ગયો એવું તમે માની લ્યો, અમે તો કેમ માનીએ? મને આ ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સરકાર છે અને વિકાસના નામે મોટી મોટી ફાંકા ફોજદારી આ છેલ્લા 15 વર્ષથી હાલે છે. કમસે કમ 2007 થી આ વિકાસની વાતો ચાલુ થઈ છે. વિસાવદરમાં 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ તો નથી બની, પણ એક સારું મશીન, એક્સરે મશીન નથી. કોઈ માણસને અગાસી પરથી પડી ગયો, કુવામાં પડી ગયો, ભાજપના રાજમાં રખડતા ખૂંટિયા હોય, સિંગડું માર્યું, રોડના ખાડામાં પડીને માથું ફાટી ગયું, કોઈ એક્સરે કઢાવવો હોય તો વિસાવદરની સરકારી હોસ્પિટલમાં આજની તારીખમાં એક્સરે નથી નીકળતો. તો વિકાસની વાત તો પછી કરીએ ને ગોપીબેન. મુખ્યમંત્રીને કોઈ એટલું તો કહેવું જોઈએ ને કે અહીંયા એક્સરે મશીન નથી, પેલા કાકા એક્સરે મશીન લાવો, વિકાસનું પછી નિરાતે ગોઠવજો. અત્યારે આની ઉતાવળ છે. એક એક્સરે મશીન નથી અવડા મોટા તાલુકામાં. મુખ્યમંત્રીને શરમ નથી, એની આજુબાજુ ફરવા વાળા પાગ્યાને શરમ નથી કે એક્સરે નું મશીન નથી. ઈ ગામમાં 500 કરોડની વાતું ન કરવાની હોય, 25 લાખનું મશીન લાવીને પેલા મૂકવાનું હોય. એટલે 25 લાખનું મશીન નથી ગોપીબેન, અને વિકાસ 500 કરોડનો. હવે શું હાલે છે? સર્કસ હાલે છે કે સરકાર હાલે છે? જરૂરી નથી ને કે તમે જે વસ્તુ કહો એ જ વસ્તુ સરકાર લાવીને મૂકે. સરકારે એની રીતે એના ત્યાં આગળના રોડ રસ્તાના પ્રોજેક્ટ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યાં આગળ ડેવલપમેન્ટના બીજા પણ ઘણા બધા વસ્તુના કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ છે એની વાત કરી સરકાર દ્વારા. અરે ગોપીબેન, કરોડો રૂપિયાના પ્રોજેક્ટની અંદર એક એક્સરે મશીન તો મૂકે કોક. એક્સરે મશીન જરૂરી વસ્તુ નથી. મતલબ આવડી મોટી ભાજપની સરકારને ભલે 8 પાસ હોય એનો વાંધો નથી, પણ માંદા તો 8 પાસે પડે ને. 8 પાસ હોય તોય માણસ બીમાર તો પડે જ. બીમાર પડે તો એને એક્સરે ની જરૂર પડે. તો એટલી તો ગાંડાની બુદ્ધિ હોય કે એક્સરે મશીન છે એ જરૂરી વસ્તુ છે. જે ગામમાં એક્સરે મશીન નથી સરકારી હોસ્પિટલમાં, ત્યાં કરોડોના વિકાસની જાહેરાતો કરીને ભાગી જાય છે. મને એ નથી સમજાતું આ કઈ હદ કેવો વિકાસ છે. માણસ માનો કે પડી ગયો, પણ સાંભળો, 55 કરોડના ખર્ચે આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણનો પણ સમાવેશ થાય છે, જે એમને ઇનોગ્રલ કર્યું છે એની અંદર. એટલે એમાં આવશે જ એક્સરે ના મશીન ને. હા, કઈ વાંધો નહીં, ભલે એ જાહેરાત થઈ ગઈ. હું એમ કઉ છું કે અત્યારે આપણું આ લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે. વિસાવદરમાં ભાજપના કોઈ હોદ્દેદારને ખૂંટીયો સિંગડું મારે અને એના હાડકા ભાંગી જાય, ટાંટિયા ભાંગી જાય, તો એનો એક્સરે ક્યાં કરાવવાનો ભાજપના માણસનો? ચાલો તમે મને કયો. 55 કરોડનું આ બનશે, 18 કરોડનું આ બનશે, ફલાણા પ્રકલ્પનું ઓપનિંગ છે, ફલાણા પ્રકલ્પ. વિસાવદરના તાલુકા ભાજપના પ્રમુખને ખૂંટીયો સિંગડું મારે અને ટાંટિયા ભાંગી જાય, તો એનો એક્સરે કઈ જગ્યાએ કરાવવાનો? સરકારી હોસ્પિટલમાં કરાવવાનો, પ્રાઇવેટમાં? તમે મને એમ કયો. યા તો વિસાવદરના ભાજપના કોર્પોરેટર જે હમણાં નવા ચૂંટાઈને આવ્યા છે, બરાબર છે,
એને કઈક ખૂંટીઓ શીંગડું મારે અને એને કમર ભાંગી જાય તો એનો એક્સરે ક્યાં કરાવવાનો? જે પાયાની જરૂરિયાત ગોપીબેન છે હમ એની ઉપર કોઈ ચર્ચા કરવા માંગતું નથી. 50 કરોડ ને 100 કરોડ ને 80 કરોડ ને આ તો બોલું તમને ખબર હોય તો ગામડામાં પેલા ભવાઈ રમવા આવતા હમ અને એમાં એક માણસ રાજા બન્યો હોય હમ અને બાકી બધા એના નોકર ને પ્રધાન ને એવું બન્યા હોય. હમ એ દિવસે એ રાજા છે ને ગામમાં આખા ગામમાં ઘરે ઘરે જઈ ફરી અને એ પોતે પોતાના હકથી અધિકારથી માગતો હોય કે ભાઈ તમારા ગામમાં ભવાઈ રમવા આવ્યા છે ભવાઈ મંડળના સભ્યો, તો જે યથાશક્તિ તમે લખાવો. કોઈ 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા એમ લખાવે. એનો એ માણસ રાતે રાજા બને કરોડો દાન કરતો હોય. જા હમ તને આ રાજ આપી દીધું, તને આ 2 ગામ લખી દીધા. રાતે એનો એ માણસ હોય, દિવસે એનો એ માણસ 10-10 રૂપિયા ઉઘરાવતો હોય. આ ભાજપની ટોળકી આવી છે. આ જે હમ ગામમાં જવાનું ત્યાં જા તને આ આપી હોસ્પિટલ આપી દીધું, કોઈને કે તને હોસ્પિટલ આપી દીધી, કોઈને કે તને યુનિવર્સિટી આપી દીધી, કોઈને કે તને કોલેજ આપી દીધી અને હમ મળ્યું કોઈને કઈ ન હોય. બસ ગામ તાલીઓ પાડે, હવને મજા આવે. રાતના સીન જેવો સીન છે, દિવસે ઈનાય હોય. તો એ વિકાસ નથી ગોપીબેન. તમે કહી રહ્યા છો કે એ વિકાસ નથી, તો વિસાવદરની અંદર તમે આટલા વખતથી ત્યાં આગળ કેમ્પેનિંગ કરી રહ્યા છે. ગઈકાલે તો આખી આમ આદમી પાર્ટી ત્યાં મેદાનમાં ઉતરી આવી હતી અને બધા જ અલગ અલગ મુદ્દા, અલગ અલગ ડેવલપમેન્ટના મુદ્દા ઉપર બધા આમ આદમી પાર્ટીના નેતાઓ બોલી રહ્યા હતા. તમને સીધો સવાલ પૂછું છું કે કોંગ્રેસનું શું છે? કોંગ્રેસ હજી પણ ક્યાંય એ પિક્ચર ક્લિયર નથી અને કોંગ્રેસ લગભગ એવું તો નક્કી છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જો એ કોંગ્રેસે તો રાખ્યું તો આમ આદમી પાર્ટીની રણનીતિ શું હશે? રણનીતિ તો ગોપીબેન અમારી એક જ છે, ઘરે ઘરે જઈશું, હમ એક એક ખેડૂતને મળીશું, હાથ જોડીશું, વિનંતી કરીશું, અમારી વાત સમજાવીશું ને કહીશું કે અમને મત આપો. જે કામ હું અત્યારે ઓલરેડી કરી રહ્યો છું. હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા નથી માંગતો. હમ હું મારું કામ કરી રહ્યો છું, મારી ફરજ નિભાવી રહ્યો છું. મારી જવાબદારીમાં જે કામ આવે છે હું કરું છું. હું ગામડે ગામડે જાઉં છું, લોકોને મળું છું, મારો પરિચય આપું છું, મારી પાસે શું અનુભવ અને આવડત છે એની હું જાણકારી લોકોને આપું છું, લોકોના શું પ્રશ્નો છે એ જાણી લઉં છું અને વેદનાની ડાયરીમાં લખી લઉં છું. અને પછી મારે ગામજનોને જે કાંઈ મારા વતી બાહેધરી આપવાની હોય એ આપું છું અને આગળ વધું છું. રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસનું મને એટલો વિશ્વાસ છે કે વાવ અને વિસાવદરની અંદર આમને સામને ઉમેદવાર નહીં ઉભા રાખવાની ચર્ચા થઈ ચૂકી છે. એ હમ ચર્ચા પ્રમાણે આમ આદમી પાર્ટીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર નથી ઉભો રાખ્યો. બાકીનું કમિટમેન્ટ કોંગ્રેસે પૂરું કરવાનું હતું. એ કમિટમેન્ટ પ્રમાણે વિસાવદરની ચૂંટણીમાં હવે કોંગ્રેસે ઉમેદવાર ન ઉભો રાખવાનો થાય. મને વિશ્વાસ છે કે કોંગ્રેસ એનું કમિટમેન્ટનું પાલન કરશે અને ભાજપને હરાવવા માટે ઉમેદવાર નહીં ઉભો રાખે. તમે કહી રહ્યા છો વેદનાની ડાયરી. આ વેદનાની ડાયરી એટલે શું? તમે ત્યાં આગળ કોઈ એવી ડાયરી બનાવી રહ્યા છો કે જેમાં લોકોની સમસ્યા તમે નોટ કરી રહ્યા છો? હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના તમામ ગામડામાં જાઉં છું. હમ ગામને એડવાન્સમાં અમારા કાર્યકર્તા સ્થાનિક ટીમે જાણ કરી હોય છે કે આટલા વાગ્યે ગોપાલભાઈ આવશે. એટલે એટલા વાગ્યે ગામમાંથી જેટલા લોકોને અનુકૂળતા હોય, ક્યાંક 50 હોય, ક્યાંક 500 હોય, ક્યાંક 5 હોય, ક્યાંક 20 હોય, જેવું ગામની જેટલી જનસંખ્યા તે પ્રમાણમાં હમ જેટલા માણસોને સમયની અનુકૂળતા હોય એટલા માણસો ત્યાં મીટિંગમાં આવે. હું એની સાથે મીટિંગ શરૂ કરતા પહેલા સૌથી પહેલા એમના પ્રશ્નો પૂછું કે ભાઈ બોલો, ધારો કે કાલ તમે મને મત આપો ને હું ધારાસભ્ય બનું તો તમે મારા હમ પાસેથી કયા કયા કામની અપેક્ષા રાખો છો? તમારા ગામમાં શું શું સમસ્યાઓ છે, શું શું પ્રશ્નો છે? તો અનેક લોકો અનેક પ્રકારના પ્રશ્નો મને જણાવે છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન આજની તારીખમાં આખા પંથકમાં કોઈ ગામ એવું બાકી નથી કે જેમાંથી આ પ્રશ્ન ના આવે. એ પ્રશ્ન છે રોડ રસ્તાનો પ્રશ્ન. આખા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યમાં એટલી હમ હદે ખરાબ રસ્તાઓ છે, એટલી હદે ખરાબ રસ્તાઓ છે કે એની વાત જવા દો. ભયંકર ખરાબ રસ્તાઓ છે. સૌથી બીજો મહત્વનો પ્રશ્ન આ પંથકની અંદર જે છે એ ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂતો જ્યારે ટેકાના ભાવે પોતાની જણસ વેચવા જાય, કે ચણા હોય, કે હમ માંડવી હોય, હમ કે તુવેર હોય, કે જે કાંઈ હોય, તો એમની સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. ટેકાના ભાવના કેન્દ્રો ભાજપના મળતિયાઓને ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થાય કોઈ પણ અનાજની, પાકની, જણસની, તો એ ખરીદી કેન્દ્રો ભાજપના ગુંડાઓને આપવામાં આવે. ભાજપના ગુંડાઓ ખેડૂતો પાસેથી અલગ અલગ પ્રકારની કટકી માંગે છે કે તમારો હમ માલ ટેકાના ભાવે ખરીદવા સિલેક્ટ કરવો હોય તો તમારે
મણે કે ખાંડી આટલા રૂપિયા આપવાના, તોલ માપ વાળાને આટલા રૂપિયા આપવાના, એવી રીતે તોડબાજી ચાલી રહી છે. વન વિભાગ વાળાની ગુંડાગીર્દીનો પણ ખેડૂતો સામનો કરી રહ્યા છે. જીબી વાળાની દાદાગીરીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. સૌની યોજનાનું પાણી અનેક વિસ્તારોમાં નથી આવતું, આ પ્રશ્ન છે. બીજા હમ ગ્રામ પંચાયત લેવલના પણ અનેક પ્રશ્નો છે. મુખ્ય પ્રશ્ન એક એ પણ છે આ આખા પંથકમાં કે સરકારી ઓફિસોમાં, મામલતદાર ઓફિસો, તાલુકા પંચાયત કચેરી, વન વિભાગ, વીજળી વિભાગ, આ બધી કચેરીમાં રૂપિયા લીધા સિવાય કોઈ પણ કામ થતું નથી. આ સૌથી મોટી સમસ્યા ગામે ગામ લોકો કરી રહ્યા છે કે રૂપિયા બેફામ ઉઘરાવે છે અને રૂપિયા ન આપો તો ધક્કા ખવડાવે છે. તો આવી અનેક સમસ્યાઓ છે. એ સિવાય અતિવૃષ્ટિની સહાય બાકી છે. ગયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે અતિવૃષ્ટિ થઈ હતી અને હમ પાથરા તરતા હતા, આ બાજુ માંડવીના પાકમાં ખૂબ નુકસાન થયું, મગફળીમાં, એની સહાય હજુ વિસાવદર ભેસાણ પંથકને મળી નથી. આ સિવાય 2019નો વીમો આપવાનો બાકી છે. ત્યારે પાક વીમો યોજના ચાલુ હતી, હવે તો બંધ થઈ ગઈ. તો એ પાક વીમો લગભગ 500 કરોડ જેટલો પાક વીમો ખેડૂતોને આપવાનો બાકી છે. આવા અનેક પ્રશ્નો છે જે વેદનાની ડાયરીમાં મેં લખ્યા છે. હમ પણ તમે કહી રહ્યા છો કે ડબલ એન્જિનની સરકાર નથી, પરંતુ ધક્કા ગાડીની સરકાર છે આ. એટલે ધક્કા ગાડીની સરકાર કઈ રીતે? કારણ કે બીજેપી તો દાવો કરે છે કે આ ડબલ એન્જિનની સરકાર છે. ગોપીબેન, આપણે છે ને સિમ્પલ વસ્તુ સમજીએ કે 2 એન્જિનની જરૂર ક્યારે પડે? હમ 2 વ્હીલ હોય તો 2 વ્હીલમાં એક એન્જિન આવે, 4 વ્હીલમાં એક એન્જિન આવે, બરાબર છે? તમે જે કઈ વાહન લ્યો બધામાં એન્જિન એક જ હોય. 2 ક્યારે જોઈએ? જ્યારે ધક્કો મારવો પડે ત્યારે બીજું લગાડવું પડે ને. એક એન્જિન બંધ પડ્યું હોય ત્યારે બીજું ધક્કો મારવા લગાડે ને. 2 ક્યાંથી આવ્યા? ટ્રેક્ટરમાં એક એન્જિન હોય, 4 વ્હીલરમાં એક એન્જિન હોય, 2 વ્હીલરમાં 2 ક્યારે આવે? જ્યારે તમારી ગાડી ધક્કા ગાડી થઈ ગઈ છે, બંધ પડી છે, ત્યારે તમે બીજી ગાડીનું એન્જિન લગાવો છો ધક્કો મારવા માટે. તો આ તો ધક્કા ગાડી જ થઈ ને. ડબલ એન્જિન એટલે ધક્કા ગાડી. એન્જિન એક જ હોય ગોપીબેન. 2 ક્યાં એન્જિન હોય? તમે મને એમ કહો કઈ ગાડીમાં 2 એન્જિન આવે છે? અને એક એન્જિન સારું ચાલતું હોય તો બીજાની જરૂર જ કેમ પડે છે? હવે અહીંયા 2 લગાડ્યા પછી ખેડૂતોને તો કામ નથી થતું. હમ 2 નહીં 5 એન્જિન છે અત્યારે ભાજપમાં. નગરપાલિકામાં ભાજપ એટલે પહેલું એન્જિન, તાલુકા પંચાયતમાં ભાજપ એટલે બીજું એન્જિન, જિલ્લા પંચાયતમાં ભાજપ એટલે ત્રીજું એન્જિન, ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ એટલે ચોથું એન્જિન, લોકસભામાં ભાજપ એટલે 5મું એન્જિન, વિધાનસભામાં ભાજપ એટલે 6ઠું એન્જિન. 6 એન્જિન લગાવ્યા પછી વિસાવદર ભેસાણના ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય તો મળતી નથી. તો આ 6 એન્જિનને શું કઈ અથાણું કરવા રાખ્યા છે? ધક્કા ગાડી કહેવાય. 6 એન્જિન લગાવ્યા પછી વિસાવદરના અને ખાસ કરીને ભેસાણ પંથકમાં સૌની યોજનાનું પાણી નથી આવતું. તો આ 6 એન્જિનને કરવાના શું? ધક્કા ગાડી છે. આ તો ભાખડો ગાડી કહેવાય, ભાખડો. હમ 6 એન્જિન લગાવ્યા પછી આ જમીન માપણી રદ નથી થતી. ખોટી જમીન માપણી આખા પંથકમાં કરી નાખી. ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે. તો 6 એન્જિન લાગ્યા છે છતાં ખેડૂતનું એક કામ નથી થતું. તો એ ડબલ એન્જિન નો કહેવાય, 6 એન્જિન નો કહેવાય, એ ભાખડા ગાડી, ધક્કા ગાડી, ઠોઠિયું કહેવાય એને. અને એમાં ખોટું શું છે ગોપીબેન? કામ થતું હોય તો એક એન્જિનમાં કામ થઈ જવું જોઈએ. આ 6 એન્જિન લગાવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડિસ્ટ્રિક્ટ બેંક, લોકસભા અને વિધાનસભામાં સરકાર. 6 એન્જિન લગાવ્યા પછી તે વિસાવદરની અંદર જો આધુનિક દવાખાનું ન હોય તો ધક્કા ગાડી જ કહેવાય ને એને. ચલો, આ બધી તો વાત થઈ. રાજનીતિનો એક સવાલ તમને પૂછી લઉં. મહેશ વસાવાએ રાજીનામું આપી દીધું છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અને સાથે સાથે બળદેવજી ઠાકોરે એવું કીધું કે ઠાકોર સમાજના જે નેતાઓ ભાજપમાં જતા રહે છે, નખ વગરના સિંહ જેવા થઈ જાય છે. સમાજ માટે પણ ત્યાં જઈને બોલી નથી શકતા. એના ઉપર આપ શું કહેશો? ગોપીબેન, હું તો અત્યારે વિસાવદર ભેસાણના ખેડૂતો ઉપર જ કહીશ, જે કેવું હશે તેમ ગુજરાતના ખેડૂતો ઉપર જ કહીશ. રાજનીતિ જેને કરવી હોય એને ભગવાન 1000 વર્ષના કરે અને હમ ભલે રાજનીતિ કરે. આપણે તો કંઈક સારું કામ કરવું છે ગોપીબેન. ખેડૂતો ખૂબ દુખી છે. આ પાર્ટીમાં ગયો, ઘડીક આ પાર્ટીમાં ગયો, આ પાર્ટીમાં. આનાથી થાકી ગયા છે ગોપીબેન. દુઃખ થાય છે. હવે અંદરથી બોલવાના શબ્દો નથી મળતા. રોવું આવે છે. એટલી એટલી હદે પીડા છે. આ શું માંડ્યું છે? સર્કસ માંડ્યું છે. ઘડીક આ પાર્ટીમાં, ઘડીક આ પાર્ટીમાં, આમાંથી એમાં, એમાંથી એમાં. હવે આ ખેલ જોઈને પબ્લિક થાકી ગઈ છે. ખેડૂતો થાકી ગયા છે. કોઈ માણસ તો ભલું કરવાની વાત કરે એટલે હું એમાં કઈ મારે ટીકા ટિપ્પણી નથી કરવી. જેને જે પાર્ટી બદલવી હોય ભલે બદલે. પણ વિસાવદર ભેસાણના ખેડૂતો આ વખતે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. અને ગુજરાતની અંદર એક નવો રાજનીતિક ઇતિહાસ વિસાવદર ભેસાણના ખેડૂતો લખવાના છે. અને એ હમ કામમાં અમે બધાએ લાગ્યા છીએ. ખભો મિલાવીને ઇતિહાસનું પાનું લખવાનું કામ અમે કરી રહ્યા છીએ. પણ તમને લાગશે કે ત્યાંના લોકો તમારા ઉપર વિશ્વાસ રાખશે?
ગોપીબેન, વિશ્વાસે વાણ તરી જાય એવી કહેવત છે. હમ વિશ્વાસે વાણ તરી જાય છે. મને વિશ્વાસ એ વાતનો છે કે વિસાવદર ભેસાણના ખેડૂતો જે છે એ બળુકા ખેડૂતો છે. સિંહની હારે રહેવા વાળા માણસો છે. દિવસ ઉગે ને હમ હાંજ પડે તો એક વખત તો સિંહનો ભેટો થતા હોય એવા સિંહ જેવા માણસો છે. આ બળુકા માણસો ક્યારેય સત્તા સામે ઝૂક્યા નથી, સત્તાથી ડર્યા નથી, અને સત્તા સામે પડવામાં, સત્તા સામે લડી લેવામાં ક્યારેય અચકાતાય નથી ને ખચકાતાય નથી. તો આવા બળુકા માણસો જ્યારે અહીંયા હોય ત્યારે એમની ઉપર વિશ્વાસ ખૂબ હોય, ગળા સુધી વિશ્વાસ હોય કે આ બળુકા માણસો છે એ ફરી એક વખત ક્રાંતિ કરશે, અને બળુકા માણસો જ ક્રાંતિ કરી શકે ગોપીબેન. એટલે વિશ્વાસનો કોઈ પ્રશ્ન નથી. અને વિશ્વાસ તો ભાજપ વાળાને એટલો જ છે કે આ માણસો કઈક નવા જૂની કરવાના છે, એટલે જ તો ભાજપ વાળા ભાગી ગયા. નહીતર હમ કરે ઉમેદવાર જાહેર, કેમ નથી કરતા લ્યો? ભાજપ વાળાને અહીંના ખેડૂતો પર એટલો વિશ્વાસ છે કે આ ખેડૂતો કંઈક નવા જૂની તો કરશે જ. અને એટલે જ ભાજપમાં તો જ્યારે મારું નામ જાહેર નહોતું થયું ત્યારે ટિકિટોની લાઈનો લાગી હતી, અને હવે બધું આખી ટોળકી ગાયબ થઈ ગઈ. કોઈ ટિકિટ લેવા વાળો નથી. બધા અંદરો અંદર ચર્ચા કરે છે, સર્વે કરાવે છે, ગામડા ભૂપત માણસો ભાયાણી મોકલાવે છે. તૈયાર, ભૂપત ભાયાણી એ તૈયાર છે અને હર્ષદ રીબડિયા પણ તૈયાર છે ટિકિટ લેવા તો માટે. આપી દે ભાજપ એમને ટિકિટ, કેમ નથી આપતું? આપી દે, ભૂપતભાઈને એ આપી દે ભાજપની ટિકિટ. પોલિસી છે ને. હા તો પણ હું એ જ કહેવા માંગુ છું, ભાજપને વિસાવદર ભેસાણના ખેડૂતોની બીક ન લાગતી હોય તો કાલે જાહેર કરી દે ભૂપત ભાયાણીનું નામ. હમ ભાજપને બીક લાગી ગઈ છે. પોલિસીનો વિષય જ નથી. બીક ન લાગતી હોય વિસાવદર ભેસાણના ખેડૂતોની ભાજપને, તો આવતીકાલે સવારે 10 વાગે ભૂપતભાઈ ભાયાણીનું નામ ભાજપ જાહેર કરી દે. પછી ખેડૂતો છે ને ભૂપતભાઈ છે ને ભાજપ છે, જોયું જશે શું થાય છે તે. પણ ગોપીબેન, આ તમને વિસાવદર ભેસાણ છે, હમ આ હમ સંત સુરા સાવજની ધરતી છે. અહીંયા આપા હમ ગીગાના આશીર્વાદ છે. અહીંયા સત્તાધાર છે. અહીંયા પરબના પીર બેઠા છે. ગોપીબેન, આ ભૂમિની તાકાત, આ ભૂમિનો પાવર કોઈને નહીં ખબર હોય તો અહીંયા આવે ને જોવે એને જ ખબર પડે. ભાજપ જેવાને ભૂકા કાઢી નાખે એવું બળુકું માણા અહીંયા છે. એટલે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. ભાજપ આખી દુનિયામાં દાદાગીરી કરતું હશે, આખી દુનિયાને ડરાવે, ગમે એને જેલમાં પૂરે, બીવડાવે. વિસાવદર ભેસાણમાં એ વાત નથી, કેમ કે બે બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, બે બાજુ પીર બેઠા છે, દેવ બેઠા છે. અને દેવના 1000 હાથ આ ભૂમિના ધરતીના ખેડૂતો ઉપર છે. એમ હું ભાજપ વાળાના પિતાશ્રી આવે, અહીં કોઈ ફાટી પડે એવો માણા નથી. અને એવું જ હોય તો મેં કીધું કાલે કરે જાહેર ઉમેદવાર. અને ઉમેદવાર જાહેર કરવામાં ભાજપને બીક લાગતી હોય, ચૂંટણી હમ હારી જવાની ભાજપને બીક લાગતી હોય, તો એક રસ્તો છે કે મેં જે મુદ્દા આપ્યા એ મુદ્દા ઉપર ચૂંટણીની તારીખ થાય એ પહેલા કામ ચાલુ થઈ જાય તો હું ફોર્મ નહીં ભરું. હમ અતિવૃષ્ટિની સહાય બાકી છે વિસાવદરમાં, એ ભાજપ આપી દે. પાક હમ વીમો 2019 નો વિસાવદર ભેસાણને ભાજપ આપી દે. ખોટી જમીન માપણી વિસાવદર ભેસાણ જુનાગઢની રદ કરી દે. સૌની યોજનાનું પાણી એક એક ખેતરે પહોંચાડી દે. છેલ્લા 2 વર્ષનું ધિરાણ આપી દે. ટેકાના ભાવના મગફળી ખરીદ કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયો છે એને જેલમાં પૂરી દે. અને વિસાવદરની દવાખાનું જે જાહેર થયું છે એના 4-4, 5-5 ફૂટના પાયા બહાર આવી જાય. આટલા કામ ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા સંપન્ન થઈ જાય તો હું હમ ફોર્મ નહીં ભરું. એનાથી વિશે શું કેવું? ચલો જોઈએ શું થાય છે. ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર ઘોષિત કરે છે. ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.